વડોદરાના બજારોમાં દશામાની પ્રતિમાઓની ખરીદી માટે ભક્તોની ભારે ભીડ. સમગ્ર ગુજરાતમાં ઉત્સાહનો માહોલ. આવતીકાલે પવિત્ર દશામાના વ્રતનો પ્રારંભ થવા જઈ રહ્યો છે, ત્યારે વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાતમાં દશામા પ્રત્યેની આસ્થાનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. વ્રતના પ્રથમ દિવસે ઘરમાં માતાજીની પ્રતિમાની સ્થાપના કરવાની પરંપરા હોવાથી આજે વડોદરાના મુખ્ય બજારોમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો માં દશામાની મૂર્તિઓની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા. બજારોમાં નાની મોટી અને વિવિધ મનોહર રૂપ ધરાવતી દશામાની પ્રતિમાઓનું વેચાણ થઈ રહ્યું છે. ભક્તો શ્રદ્ધા અને ઉત્સાહ સાથે પોતાની પસંદગીની મૂર્તિઓ ઘરે લઈ જતા નજરે પડ્યા હતા. માત્ર વડોદરા જ નહીં, પરંતુ ગુજરાતના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ આજે બજારોમાં ભારે ચહલ-પહલ અને ભીડ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે દશામાનું વ્રત ગુજરાતભરમાં ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આવતીકાલે સવારથી જ વિધિવત રીતે પંડિતો અને પરિવારજનોની ઉપસ્થિતિમાં મા દશામાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવશે અને 10 દિવસ સુધી પૂજા અર્ચના, આરતી તેમજ થાળ ધરીને માતાજીના આશીર્વાદ મેળવવામાં આવશે. મા દશામાના આગમનને લઈને ભક્તોમાં અદ્ભુત આનંદ અને ભક્તિમય વાતાવરણ છવાઈ ગયું છે.